સુરતના રાંદેર વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ. વહેલી સવારે મિત્રએ જ કરી મિત્રની હત્યા. બાબુનગરમાં 21 વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા કરાઈ. મુન્ના પર ચપ્પુના ઘા ઝીકી કરાઈ હતી હત્યા. ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થયો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ. વહેલી સવારે મિત્રએ જ કરી મિત્રની હત્યા. બાબુનગરમાં 21 વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા કરાઈ. મુન્ના પર ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ. ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થયો છે. રાંદેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરાઈ છે. રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા 4 રસ્તા છે, મકાઈ પુલ પાસે. ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે ને એની અંદર ખૂનનું બનાવ બનવા પામેલ છે, જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે, એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડર ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થયેલ અને ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુનાથી એના સાતડના ભાગે ઘા મારી દીધેલ, જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક 108ને બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ. તો ત્યાં સિવિલના ડૉક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલ છે અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને તપાસ ચાલે છે. કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ બનાવ સવારના 5, 5:30 વાગ્યાનો છે અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ ચાલુ છે. મરણ જનાર અત્યારે એની તપાસ ચાલુ છે, એટલે અગાઉ બી કંઈક ગુના પકડા છે કે એની ખ્યાલ નથી. તપાસ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.